હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 43મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઓર્ડર. તેનો સ્પેલિંગ છે ORDER. ઓર્ડર એટલે ઓર્ડર આપવો અથવા તો ક્રમમાં ગોઠવવું. ઉદાહરણ તરીકે, આઈ ઓર્ડર્ડ અ ન્યૂ ફોન ઓનલાઈન. મેં ઓનલાઈન નવો ફોન ઓર્ડર કર્યો. ત્યાર પછીનો શબ્દ છે પ્લે. તેનો સ્પેલિંગ છે PLAY. પ્લે એટલે રમવું અથવા તો વગાડવું. ઉદાહરણ તરીકે, ચિલ્ડ્રન પ્લે ઇન ધ પાર્ક એવરી ઇવનિંગ. બાળકો દર સાંજે બગીચામાં રમે છે. ત્યાર પછીનો શબ્દ છે પોઈન્ટ. તેનો સ્પેલિંગ છે POINT. પોઈન્ટ એટલે ઇશારો કરવો અથવા તો કોઈ મુદ્દો. ઉદાહરણ તરીકે, સી પોઇન્ટેડ એટ ધ પિક્ચર ઓન ધ વોલ. તેણે દિવાલ પરના ચિત્ર તરફ ઇશારો કર્યો. ત્યાર પછીનો શબ્દ છે પ્રિન્ટ. તેનો સ્પેલિંગ છે PRINT. પ્રિન્ટ એટલે છાપવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ પ્રિન્ટ ધ રિપોર્ટ બિફોર ધ મીટિંગ. કૃપા કરીને મીટિંગ પહેલાં રિપોર્ટ પ્રિન્ટ કરો. ત્યાર પછીનો શબ્દ છે પુલ. તેનો સ્પેલિંગ છે PULL. પુલ એટલે ખેંચવું. ઉદાહરણ તરીકે, હી પુલ ધ ડોર ટુ ઓપન ઇટ. તેણે દરવાજો ખોલવા માટે ખેંચ્યો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવું, પ્લે એટલે વગાડવું અથવા રમવું, પોઈન્ટ એટલે ઇશારો કરવો, પ્રિન્ટ એટલે છાપવું અને છેલ્લે પુલ એટલે ખેંચવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.